હોલિકા દહન કાર્યક્રમ યોજાયો। સમગ્ર રાજ્યભરમાં હોળી પર્વની ઉજવણી ભારે આસ્થા અને શ્રદ્ધા સાથે કરવામાં આવી છે। ત્યારે વડોદરા જિલ્લાના શિનોર, માલસર, સાદલી તેમજ પોર્ટ ડભોઈ સહિત અનેક વિસ્તારોમાં પરંપરાગત રીતે હોલિકા દહન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લોકોએ હોલિકા દહન સમયે જળ સાથે આસ્થાપૂર્વક પ્રદક્ષિણા કરી। આ પવિત્ર અવસરે ખજૂર, ધાણી સહિતના દ્રવ્યોની આહુતિ આપવામાં આવી હતી। આ હોલિકા દહનના ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો। બ્યુરો રિપોર્ટ, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। ફાગણ સુદ પૂર્ણિમા એટલે હોળિકા દહનનો ઉત્સવ। આ દિવસે સમસ્ત ગ્રામજનો ભેગા થાય અને હોળિકાને પ્રગટ કરે છે। હોળિકા એટલે ભક્ત પ્રહલાદની સાથે જોડાયેલી આ કથા જે આપણાને સર્વને ખબર છે। હોળિકાના દિવસે કેવલ છાણા લાકડા બાળવાના એ તો છે જ, પરંતુ સાથે સાથે ગામજનો ભેગા થાય અને એકબીજા પ્રત્યેની જે કંઈ દુશ્મનાવટ હોય, રાગ દ્વેષનું દહન કરવાનું, એનું જ નામ છે સાચો હોળિકા દહનનો ઉત્સવ। આજના આ દિવસે અમારા સિનોર ગામની અંદર, સિનોર ગામના આજુબાજુમાં માલસર, દામાપુરા, કંજેટા ગામની અંદર હોળિકાનો ઉત્સવ ઉજવાયો। સમસ્ત ગ્રામજનો ભેગા થયા અને ઢુંડી રાક્ષસી પ્રીતિ હેતવે હોલિકાનું દહન કરી એનું પૂજન કર્યું અને એકબીજાની જોડે હર્ષોલ્લાસ સહિત આજનો આ ઉત્સવ ઉજવ્યો છે।